રાજા ભટિયાર આજે વેરી હતી એમાંથી વેવાઈ બન્યા છે માટે હાલો અમારી ભોજન શાળામાં ભોજન કરવા. નહીં નહીં રાજા અજમાલ, અરે ભટિયારના કેટલા નેમ છે હું કહું ને તમે સાંભળો. અરે આજે વાંધિયાના ઘરનો ભટિયાર જમા તના દે. અરે રાજા અજમાલ આટલું બધું અભિમાન મૂકી દો ને મારી ભોજન શાળામાં ભોજન કરવા આવો. અરે રાજા ભટિયા એવો તો કયો બાપ છે કે દીકરી વરાવતે ને આંખમાં આંસુ નો આવે. અરે રાજા ભટિયા આટલું બધું અભિમાન મૂકી દો ને મારી ભોજન શાળામાં ભોજન કરવા આવે. અરે રાજા ભટિયા આટલું બધું અભિમાન મૂકી દો. પંખી પાડો મારું નામ ભટિયાર. તારે વેલો જ આવજો બેંકના ફાધર. તારે વેલો જ આવજો બેંકના ફાધર. હરી વીરા બધા હા મહારાજા. રાજમાતી માતાને બોલાવો તમે. જેવી તમારી આજ્ઞા મહારાજા. અરે મહારાજા આવતા જ જણાય છે. અરે રાણી આજે તમારા કહેવા મુજબ સગુણાના વિવેચન કરી દીધા છે માટે મને હરખીથી રજા આપો ને તો હું કાશી વિશ્વનાથના ચરણે જઈને ભોળાનાથનું તપ કરું. રાણી હજુ તો દીકરી સાસરે વળાવીને આંખમાંથી આંસુ નથી ખૂટ્યા ના. હા રાણી જાણું છું. વનમાં નહીં જવા દો નાથ. અરે રાણી આવી અઠું મેલી દ્યો ને વનમાં જવાની રજા આપો. એ તમે હઠડા રે મેલો ને એ મારા ઓને હઠીલા સ્વામી નય રે જમાનવ સ્વામી નય રે જમાનવ. અરે રાણી આટલો બધો વિલાપ કરો માને વનમાં જવાની રજા આપો. વનમાં જવો તો સ્વામી તડકા લાગે મારી. વનમાં જવો તો તમને ભૂખ લાગે મારી. નય રે જમાનવ સ્વામી નય રે જમાનવ. અરે રાણી આજે ભલે મને તડકા લાગે પણ વનમાં હું જવાનો છું. તમે હઠડા રે મેલો ને મારા હોને હઠીલા સ્વામી. તમે હઠડા રે મેલો ને મારા હોને હઠીલા સ્વામી. નય રે જમાનવ સ્વામી નય રે જમાનવ. નય રે જમાનવ સ્વામી નય રે. સ્વામીનાથ હા રાણી તમે દ્વારકા જવાનું વિચારો છો તો કઈ વાંધો નહીં નાથ. હમણાં સવાસે રઘીના લાડવા ને જળ જમનાની જારી બનાવી આપો નાથ. હા રાણી
અને વાયલા વાયલા એ સમાસેનો ગીના લાડો જ્યારે મારા પ્રભુને જમાની પછી તમે સમજો અને વાયલા વાયલા એ વાયલા વાયલા અને વાયલા વાયલા એ સવા સેવ ઘીના લાડુ તારો અને એની સાથે આપો એ સાથે આપો ઓ એની સાથે આપો એ જલો રે જમદો વાલા ના પાવલિયા તમે પખાડજો અને જાવો સ્વામી એ જાવો સ્વામી અને જાઓ સ્વામી એ તમે દ્વારિકા મારો દ્વારિકા નો નાતો ટુકડા મારો દ્વારિકાનો મારો દ્વારિકાનો નાતો ટુકડા ભાંગ છે તમારા કહેવા મુજબ સવા શેરઘીના શિયાળ લાડવા વાળા છે સ્વામી. હા સતી. સૌ પ્રથમ મારા વાલાને જમાડીને જમી લેજો ને સાથે સાથે જળ જમણાની જાળી ભરી છે નાથ. સૌ પ્રથમ મારા વાલાના પાહોનિયા પકાને સરનામનું તો સમજીને પી જજો સ્વામી, પી જજો. એ આવા પોકરણ ગઢ છોડીને રે એ દિય જમાલ ચાલિયા રે ગોજારી રે ઓલાય રાયરણ ચોડ તો રે વાલા રે ઓલા
આ તો કાળિયા ઠાકર કા મંદિર આયા રે ભાઈ આયા તો ચોકલેટો વરસાઈ રહી હાલો કાળિયા ઠાકર ની ભક્તિ કરતા અરે તોરા રાણી તારો રે સાઈબો બતા ઓ ઈ સાઈબાની અમને દેવો લાગી રામ યાલા ગદણી જય અલગ ધણી એલા છે કોઈ મંદિરમાં અટમાણા પટમાણા એલા છે કોઈ બાપયાને પીડે માળાય એલા કોઈ છે કે નહીં મંદિરમાં તારા પછી મારો વારોય એલા છે કોઈ મે પછી ગારે ગારો એલા કોઈ છે મંદિરમાં ભગત હા અડધી રાતે કોણ આવ્યું અઢી વાગે ડેલી ખખડાતા હે હિન્દી આવડતું હે આદેશ બાપુ આદેશ 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 બોલો બોલો હે બાપુ હપ્તા વાળા આવ્યા લાગે હે બાપુ બોલો શેનું મંદિર છે સીતારામ 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 ભગવાન જામ ચટ્ટેશ્વર આવ્યા હાલો જવા દ્યો શું શીખે તો સર હમણાં કઈ ગોરણ નો માર્યું એવું છે હા આ શેનું મંદિર છે મંદિર મારા બાપનું મૂર્તિ મૂર્તિ મારા બાની એ તો એની જ હોય ને મંદિર મારા બાપનું હોય તો મૂર્તિ મારા બાની જ હોય કે બીજાની બાની ન હોય એ તો બરોબર જ છે ને હા પણ આ જટા કેમ ને દાઢી બાટી કઈ નથી દાઢી એજ કરી આવ્યો એવું છે તો એ બાકી ભક્તિ સંભળા કાઢી હો તમારે અરે હવે હાવ સંભળા કાઢી ગયા આમ જો એટલે તો કહું છું પણ આ મંદિર શેનું હોય ઈ મને નથી ખબર હજી હું આવ્યો છું તો તમે હજી મુકાણા છો એવું છે ને હા. તપાસ કરો તે ઓ ભક્તરાજ આ મંદિર નથી તો આ કાનભાઈ ટ્રેક્ટર વાળાનું ઘર છે એવું છે હા ન હોય હરકી તો જોઈ આવો જોઈએ પીપુડી હે પીપુડી હે પીપુડી પીપુડી એમાં કઈ સમજણ ન પડી કાર્ય ઠાકર રા કાળિયા ઠાકર નું હોય અરે જો કાળિયા ઠાકર નું મંદિર હોય ને હોય તો મારે થાર ધરવો હોય લાવો ધરી દો એમ નહીં કા મારા હાથે તો મારા હાથે ધરું હું વાંધો પછી તમને ધરશો ભલે હું અમને એઠવાડો ખવડાવું એઠવાડો નહીં આપણે ચાઇનીઝ ભેળ ખાવા ગયા હા થારીમાં વધતું તો એને શું કહેવાય
ઈ બરોબર ઈ એઠવાડો કહેવાય? એને એઠવાડો કેવો ભાઈ આને નો કહેવાય આ લાડવા નો ખાય, લાડવા વધે તો શું કહેવાય? ઈ તો કઈક પછી કરશું પણ હવે થા ધરવાનો થાય ધરવો હે? હા માર પ્રભુને પૂછવું જો હે. પૂછી જો હે પ્રભુ, ગાંઠિયા ખાવા કે લાડવા ખાવા? હે ઓર મને હદતું નથી ને એવું તમે માગ્યું મારા બાપ? ઓ એને દાળ પકવાન ખાવા. દાળ પકવાન ખાવા હા, લાડવા નથી ખાવા. લાડવા નહીં ખાય ગાંઠિયા તો હમણાં ખાધા. એવું છે હા, તો લાવજે થાળ તો ધરવા દ્યો ધરવો જ છે. ધરવાનો છે હાલો ધરી દ્યો. કે કાન સૈડા કદમ ને કાન હેઠા ઉતરો ને કાન એ માતા યશોદાજી જુએ તમારી વાત હેઠા ઉતરો ને કાન સવાસે રખીલા વાલા લાડુ વાળિયા સવાસે રખીલા ગાના લાડુ વાળિયા તમે પ્રેમે નિજ મો મારા વાલા કનૈયા મોરા લાલા વાલા ગૌરી તે ગાયના વાલા દૂધ હું લાવ્યો તમે પ્રેમે દિવ્યો ને મારા વાલા કનૈયા મોરા લાલા જળ રે જમનાની વાલા નાની ભરી લાવ્યો એ પ્રેમેની માહોલિયા તો બાજો કનૈયા મોરા ઓ નંદલાલા કે કાન સૈડા કદમને કાન એના ઉતરો ને વાલા કે કાન સૈડા કદમને કાન એના ઉતરો ને કાન કાળિયા હો કાળિયા ગાયું ના ગોવાળિયા કાળિયા હો કાળિયા ગાયું ના ગોવાળિયા તમને જમાને ઓલા કાળિયા હો કાળિયા જોજો બીજે નો જાતા ઓલા કાળિયા કાળિયા હો કાળિયા કાળિયા હો કાળિયા ગાયું ના ગોવાળિયા કાળિયા હો કાળિયા ગાયું ના ગોવાળિયા હે પૂજારી મહારાજ હે પૂજારી મહારાજ આ કઈ નો કાલાવાલા કરું છું આ નાત કેમ થાળ જમતા નથી હે એમાં કઈ સમજાણું નહીં મને નહીં એમાં કઈ નો સમજાણું ઈ હું એવું તો હવે હાસા ભગવાન જોવો હોય તો હા ક્યાં પેલા ટ્રાય મારો જોઈએ તમે એમાં અલે હું મારી માને કઈ નહીં હવાર બે ભાખરી કરવાની હો
શું કીધું હવારે મારી માને કઈ નહીં હવાર વેલો આવે બે ભાખરી કરજો એવું હે આમાં આંગળી નાખો એટલે હમણાં ભગવાન આવે પેલા ટ્રાય તો મારો તો ખબર પડે ને મને તમે મારો ને ભગવાન કેને જોવા મારે આ તો નાખો આંગળી એવું છે વ્યવહાર જ છે વ્યવહારની વાત છે ભાઈ મારા કલેજા પછી ઘરે આમ દા એ મારા અજમલ રાજા ક્યાં ગયા ઘરે પછી હવારમાં એમ થાય નાખો આંગળી એટલે હમણાં ઇન્દ્ર ભગવાન આવે એટલા ટ્રક દઈને વહી જાય એવું છે હા તો હવે શું કરવાનું ફટાકે થઈ જાય સાચા ભગવાન જોવા તો જોવા જ છે જોવાનું જોઈને ગોરા મને કઈ નહીં આવ્યા બધું કમ્પ્લીટ જ છે કમ્પ્લીટ લાયસન્સ સહિત સહિત હું બોલું એમ તમારે બોલવાનું કાઈ વાંધો નહીં આ શું આ ધોરા ધોરા પથ્થરનો ડુંગરો થોડા થોડા પથ્થરનો ડુંગરો એની માથે ચડી જાવ કોણ ચડી જાવ કોણ પણ મારી માથે ચડી જાવ કહું છું કે હું બોલું એમ તમારે બોલવાનું ચડી જાવ ને ગાંડાવ આની માથે ચડી હા બરોબર હે ભક્તરાજ હા તમે આટલી બધી શેની ભક્તિ કરો પગમાં લોહીના ટીપા પડે હા એ વિક્રમ ઠાકોર એ નરેશ કનોડિયા શેની આટલી બધી ભક્તિ કરો મને કહો તો ખરી શેનું પાપ છે તમને કાઈ પાપ નથી કાઈક તો હશે ભક્તિ કરવી શેની વાટે પણ કાઈક તો હોય બસ ને? એમનો એમણે એમ ન હોય તો ભગવાન જોવા હા તો મને કહો તો આટલા લગી મને પૂછ્યું ને બધું હા હવે તમે કહો બોલો આ શેની ભક્તિ કરો આ તમે સડાયો માથે ડુંગરા ઉપર શેનું દુઃખ પડ્યું તમને દુઃખ તો ઘણું છે પણ કેને કેવું આપ મને કહો હું તમારું દુઃખ પૂરું કરી દઉં તમને કીધા જેવું નથી કયો કયો હે? કયો ને શું કહું દુઃખ તમારું દુઃખ હા. દુઃખ એ દુઃખ જ હોય ના કાઈ કોઈ છે કાંઈ શેની ભક્તિ નથી. કરો આટલી બધી શેના વરદાનમાં આવ્યા છો તમે ઈ તો તમને નો ખબર પડે ઉપર ધોરા અને નીચે કારા ને એટલે તમારે હજી આમાં સેટો ફળવો પડે મારું સાંભળવું હા એ સોરે વાગી શણાય આહા પાદરે વાગ્યા પાવા સોરે વાગી શણાય પાદરે વાગ્યા પાવા બાયડીના રાજમાં ભાઈડા થઈ ગયા બાવા ઈ તો દેખાય છે કેવું નથી પડતું થઈ ગયા ને બાવા દેખાય હા, તો છે હવે તમારું કયો ને શંકર બાપાના મંદિરે ભેગા થયા હવે કાળિયા ઠાકરના મંદિરે ભેગા થયા હા તો કાઈક તો હોય ને કાઈક માગવા તો આવ્યા છો ને ની પાસે ભાગવા આવ્યા હું ઈ તો એને કહેવાનું હોય ને મારે મને કયો ને તમ- હું એને કાનમાં કહી આવું ઈ તમારું કામ નથી એટલે તમે પોઈગા નથી એટલે કહું ઉપર ધોરા ને નીચે કારા છે પણ બોલતા નથી આવડતું એમ કહી દયો ને શું કહી દો આ તો નીચે આવેલો છે સમુદ્ર સમુદ્ર આયલો જાય સમુદ્રમાં પડે ભમરે સમુદ્રમાં પડે ભમરી એમાં ડેટકા પડે એમાં ડેટકા પડે એમાં ડેટકા રાઉન્ડ રાઉન્ડ કરે હા બોલો રાઉન્ડ રાઉન્ડ કરે એમાં ડેટકા ટીડી ટીડ કરે કરતા હોય બોલો હા હું બોલું એમ તમારે બોલવાનું હું તો ખોટી નો એટલે બરોબર છે. તમે ખોટી ના નહીં આ તો બોલો ટીડી ધીરે ધીરે બોલ્યા પાડ્યો કાઈ વાંધો નહીં એમાં મારી દો ઠેકડો બોલો દ્વારકાધીશની જય સની જય સની એ ભૈરા સમુદ્રમાં અજમલ પોકારે વાને આવો ને દ્વારકા હા ભક્તરાજ હૈયામાં હિંમત રાખો દ્વારિકાનો નાથ તમારી વાર કરે ભક્તરાજ એવા પાપી પૂજને પ્રભુ સમુદ્ર બેકા ડૂબવાને લાગ્યા યજમલરાય રે જાણો છો ભક્તરાજ હૈયાની અંદર હિંમત રાખો ભક્તરાજ તમારી વારે ત્રિલોકનો અધિપતિ કાળિયો ઠાકર આવે આટલો બધો વિલાપ ના કરો ભક્તરાજ